સર, અત્યારે બધાને ચોકલેટ સિસ્ટ, એન્ડોમેટ્રિયોસિસ જેવા પ્રોબ્લેમ્સ બહુ વધારે જોવા મળે છે, અનમેરિડ ગર્લ્સમાં પણ અને ન્યૂલી વેડ્સ જે હોય છે એને પણ. તો એના માટે ફ્યુચર પ્રેગ્નન્સી પ્લાનિંગમાં કયા કયા ઓપ્શન્સ હોઈ શકે છે? હવે અત્યારે આપણે જે ચોકલેટ સિસ્ટ, એન્ડોમેટ્રિયોસિસ એ પણ એક બહુ કોમનેસ્ટ ડિસીઝ જોવા મળે છે યંગ ફિમેલની અંદર. પછી જે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતી હોય એની અંદર પણ પ્રોબ્લેમ થાય છે. હવે આપણા ત્યાં એક પેશન્ટ હતું કે જેને 8 વર્ષની ઇન્ફર્ટિલિટી હતી અને ચોકલેટ સિસ્ટ હતી. હવે એને એક વખત સર્જરી બી કરાવી હતી, પણ તેમ છતાં બી એને પ્રેગ્નન્સી રહેતી નથી. હવે એ કેસની અંદર અમે એના પહેલાં એક ફ્રીઝ કરી દીધા અને જે અંદર પ્રોબ્લેમ હતો DIE એટલે કે ડીપ ઇન્ફિલ્ટ્રેટરી એન્ડોમેટ્રિયોસિસ કહેવાય, કે જેનાથી ગર્ભાશય, આંતરડા બધું અંદર ચોંટી ગયું હોય, બધું કમ્પ્લીટ છૂટું કર્યું અને જે ઘર ફ્રીઝ કર્યા હતા એ એને ટ્રાન્સફર કર્યા અને એને સક્સેસફુલ IVFની અંદર રિઝલ્ટ મળી ગયું.